ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ. સ્વામીએ એમ વાત કરી જી, आग लगे चहु और अविद्या की अति भारे, अधो ऊर्ध्व अरु मध्य दसो दिशे भुजा प्रसारे, विषय भोग विलास कर्मी को कर्म दृढ़ायो, कवे गुणी पंडित जान ताहि ले तहा बुडायो, ते ही वाक्य जाड़ डारे विकट नर नारे आवृत किए, जन मुकोद मद मत्सर लेगो यू माया वश कर लियो. ત્યારે રૂપ શંકરે કહ્યું જે મોરે તો હું એમ જાણતો જે અવિદ્યા બીજે ઠેકાણે છે ને હવે તો એમ જણાણું જે અવિદ્યા અહીં જ રહી છે. ત્યારે સ્વામી બોલ્યા જે અવિદ્યાનું સાસરું જ અહીં છે. તે જ્યાં ત્યાં જઈને અવિદ્યાને પોતાનું રૂપ ઉઘાડું કરવું છે અને અમારે ભગવાનનું ને અમારું રૂપ ઉઘાડું કરવું છે. અને બીજાના મનમાં તો એમ છે જે જૂનાગઢના મંદિરનું તો સ્વામી નહીં હોય ત્યારે પડી ભાંગશે, પણ મહારાજની ને મોટા સાધુની દ્રષ્ટિ છે તો સર્વોપરી કરવું છે. તે વીજળીનો ઝબકારો દેખીને ગધેડીએ પાટું નાખવા માંડી. તેણે કરીને વીજળી આળસવાની છે નહીં ને પાટું નાખીને પગ તો ભાંગી જશે. એમ અવિદ્યાએ કરીને પોતાના જીવનું ભૂંડું કરશે ને મહારાજનું ને મોટા સાધુનું કર્તવ્ય હશે એ તો ખોટું નહીં જ થાય. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એક સાખી લખી, મનમાં જાણે મેં કરું કરતલ બીજો કોઈ, આદરા હોય અધૂરા રહે ને હરી કરે તે હોય. આ વાત જ એમ આવી મુક્તાનંદ સ્વામીની મુકુંદ બાવનીની સાખી સામી બોલ્યા.
ત્યારે રૂપશંકરે સ્વામીને કીધું કે મોરે તો હું એમ જાણતો જે અવિદ્યા બીજે ઠેકાણે રહી છે, પણ સ્વામી કે અવિદ્યાનું સાસરું જ સત્સંગમાં છે. હવે આપણે કેવા કેવા વિચારો કરતા હઈશું ને શું કરતા હઈશું એ ખબર ના પડે કાંઈ. આમાં રૂપશંકરે તો સ્વામીને ચોખ્ખું જ કીધું કે મને એમ હતું કે અવિદ્યા બીજે ઠેકાણે છે, પણ અવિદ્યાનો જન્મ જ સત્સંગમાં છે. એટલે બહુ વિચાર કરવો. ભલે અવિદ્યા કરવાવાળા કરતા હશે, પણ સ્વામીએ એમ લખ્યું કે અવિદ્યાનું ભગવાન ચાલવા દે ને એટલું ચાલે, વધારે અવિદ્યાનું ન ચાલે. અવિદ્યા શું કે સત્સંગમાં કાવા દાવા કરવા એનું નામ અવિદ્યા. કરવા જેવું કરવું અને ના કરવા જેવું હોય ને એ કાંઈ ના કરવું. અને ના કરો ને તો તમને કાંઈ પાપ નહીં લાગે, પણ જો ન કરવા જેવું તમે કાંઈ કરો તો તમારી જે કાંઈ કમાણી સત્સંગની હશે ને એ સત્સંગની કમાણી જતી રહે. અને સત્સંગની કમાણી જતી રહીએ એટલે તમે જે કાંઈ કરો ને એનું ફળ તમને ઝીરો મળે પછી. અને સ્વામી એમ કહેતા કે કાંઈ લેવા દેવા ના હોય અને ઉછીનું લે સ્વામી કહે. અને ભગવાન અને મોટા સાધુ છે ને ભાઈ, એ સ્વામી એમ કહેતા કે કોક તો હરિનો લાલ છે ને મળી રહ્યા એને. સાધુ પેલા ગામડે મંદિર કરાવતા ને તો એ કાંઈ સિમેન્ટ નહોતા, ગારો હોય ને ઓલો ઘુવાર હોય નાખીને ખૂંદવાનું. પણ સત્સંગને માટે જે પ્રવૃત્તિ છે ને સ્વામી એમ કહેતા એ નિવૃત્તિ છે. અને સત્સંગને માટે તમે જે કર્મ કરો ને એ કર્મ નિષ્કર્મ છે. તમારે માટે તમે કાંઈ પણ કર્મ કરો તો એનું સારું નરસું ફળ ભોગવવું પડે. પણ સત્સંગને માટે આપણે કાંઈ કર્મ કરીએ ને તો એમાં ભલે પાપ થતું હોય ને તોય એ નિષ્પાપ કહેવાય. પણ એ કોને ખબર પડે? મોટા સાધુને એની ખબર પડે કે આ સત્સંગને માટે કર્મ કરે છે પણ એ નિષ્કર્મી છે. તેઓ ગામડે સાધુ મંદિર કરતા હતા. પછી સંતો જાત મહેનત બહુ કરતા, તે ગારો ખૂંદતા હતા, તે એમાં જીવાત તો મરતા જ હોય. તે ઓલો જૈન કોઈ નીકળ્યો ને એ કે ઓહો કે આ કર્મ તો જો કરી કેટલા જીવડામાં મરે, પાપ લાગે કે આ ન કરાય. પછી એને સાધુને કીધું કે આ તમે પાપ કરો. હું સ્વામી કે હું રાહ જ જોતો તો કોઈ આવે હરિનો લાલ તો પરબારું કે આ લઈ લી. મોટા સંતો જે કાંઈ કર્મ કરતા હોય ને એ કર્મથી પોતે અલિપ્ત હોય છે.
એ કર્મ એને બાધ કરતા નથી. અને આપણે જે કાંઈ કર્મ કરીએ ને એ આપણું કર્મ આપણને બાધ કરતા છે. કર્મ તમે કરો પણ કોને માટે તમે કરો છો એનું એ કર્મ તમે કરતા હો તમારા ગૃહસ્થો માટે, તો એ જ કર્મથી તમને બંધન થવાનું છે. પણ આને દેખાય હું કે આ આપણા જેવા છે. સંસારમાં સરસો રહે, મન મારે પાસ, સંસાર એને લોપે નહીં, તે જાણે મારો દાસ. મહારાજે વચનામૃતમાં લખ્યું કે બે પ્રકારના ભક્ત છે, બે સેમ છે. બેયને નિશ્ચય હરખો છે, બેયને બધું જ હરખું છે, છતાંય એકને અવગુણ કેમ આવે ને એકને અવગુણ કેમ નથી આવતો? તો એકને અવગુણ આવે છે, એકને નથી આવતો, તો સરખા કેમ કહેવા આપણે? ન્યા જ પેલા તો ભેદ પાડી દીધો મહારાજે. પણ છતાંય મહારાજે કીધું કે એકને અવગુણ આવે છે અને એકને અવગુણ નથી આવતો, એની બુદ્ધિમાં 100 દોષ છે. જેને ભગવાનનો નિશ્ચય છે અને અવગુણ આવે છે એની બુદ્ધિ મહારાજ કે સાપિત છે. એમ ભગવદાનંદ સ્વામીએ કીધું. સાપિત બુદ્ધિવાળા હોય ને એને અવગુણ આવે છે, અને જેની બુદ્ધિ સાપિત ના હોય ને એને અવગુણ નથી આવતો. પછી ગમે એનો હરાપ હોય એને, પણ નક્કી એમ થાય છે કે આને સાપિત બુદ્ધિવાળાને અવગુણ આવે છે. પછી મને અવગુણ કોઈનો આવતો હોય ને તો મારે તમને કોઈને કહેવાની જરૂર નથી, ક્યાંક પણ મને હરાપ કોઈનું લાગ્યું હોવું જોઈએ. આપણે મીટર માંડવાના મીટર, આ સત્સંગ છે ને એ પોતાના દોષ જોવાના સત્સંગમાં કાયદો છે. બીજાના દોષ જોવાનો સત્સંગમાં કાયદો નથી. તમે શું કરો છો ને એ મારે જોવાની જરૂર નથી. મારે મારો મોક્ષ કેમ સુધારવો, મારે મારું સારું કેમ કરવું ને એ જ મારે વિચારવાનું છે. આપણે છે ને બીજાના દોષ જોઈએ છીએ સત્સંગમાં. બીજાના દોષ જુઓ એટલે તમે સત્સંગમાં વધતા નથી. ગુણાતીતાનંદ સ્વામીએ જ લખ્યું કે ગુણ, વિનય અને સેવા આ વધવાના ઉપાય છે. તમારે વધવું જ હોય સત્સંગમાં તો ખાલી ગુણ લેતા શીખો. અને પુરુષોત્તમ પ્રકાશમાં તો સ્વામીએ એટલું લખ્યું ખાલી હાવ કે સાધુ બહુ સારા છે. એટલો ગુણ લે ને તોય સ્વામિનારાયણ એનું કામ કરી. કેસે સંત તો એ બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે. આ સાધુ બહુ સારા છે, આપણું કલ્યાણ કરવાના છે, કલ્યાણ કરે એવા છે. એટલો જો એને સાધુનો ગુણ આવે ને તો એનો સાધુ મોક્ષ કરી દે. પણ આ જીવ એવો છે કે ગુણ તો નથી આવતો, પણ હામાનો દ્રોહ કરે છે, દ્રોહ. અને દ્રોહ કરનારાનું કોઈ દિવસ સારું થતું નથી.
અને જેણે જેણે સત્સંગમાં ભગવાનના ભક્તના દ્રોહ કર્યા છે, ભગવાનના સાધુના દ્રોહ કર્યા છે ને, એ સ્વામી કહે કે ભૂંડે હાલે મરે છે. બહુ ભોગવવું પડે એને, બહુ દુઃખ થાય. રીબાઈ રીબાઈને એ પછી દેહ છોડે છે. તોય એને એમ ખબર નથી પડતી કે મારાથી કોકનો અપરાધ થઈ ગયો છે, એનું આ હું દુઃખ ભોગવું છું. અને એનું દુઃખ છે ને કોઈ દી ભગવાન માફ નથી કરતા. મહારાજે તો વચનામૃતમાં લખ્યું, ભગવાનના ભક્ત, બ્રાહ્મણ અને એક ગરીબ, આ ચારનું એવું જ પાપ લાગે છે કે ખુદ ભગવાન એ પાપના પ્રાયશ્ચિત કાંઈક દઈ નથી શકતા કે એનો છુટકારો પણ નથી કરી શકતા. આ ચારનું પાપ એવું છે. અને આપણે એ ચારમાંથી જો કોઈ જડે તો બીજાને આપણે કહેતાય નથી. બહુ આમ વિચારવા જેવું છે કે આ મહારાજ જો ખુદ મહારાજ કહે કે ભગવાનના ભક્તનો મારો હાથ દ્રોહ કરે તો હું હાથને કાપી નાખું. ભગવાનના ભક્તને કોઈ કુદ્રષ્ટિથી જોતો હોય તો ભગવાન કે હું એની આંખ ફોડી નાખું છું. એટલે બહુ વિચાર કરવો સત્સંગમાં. એ સ્વામી એમ કહેતા કે કદાચ રાજી કરતા ન આવડે ને ભાઈ તો કુરાજી તો કરવા જ નહીં. અને ભગવાનના ભગતની આગળ માન છે ને એ માન ન રાખવું. આ બધું થાય છે ને એ માનમાંથી થાય છે. સ્વામી એમ કહેતા કે રાફડા ખોદે ને તો બધેય મણિધર ના હોય, ક્યાંક મણિધર નીકળે. એ ક્યાંક મણિધર નીકળે ને એમાં આપણું પતન થઈ જાય. અને ગ્રહસ્થને કેવું હોય, સાધુ આવે ને તે બહુ રાજી થાય અને એને મહિમા પણ હોય. પણ સાધુને એમ ના હોય કે આ કેવો ભગવાનનો ભગત છે, કેવો સ્થિતિવાળો છે, કેવી સમજણ છે, કેવી નિષ્ઠા છે, એ એને ખબર ના હોય. મને મારું જ દેખાતું હોય. અંબરીશ રાજા હતા ને, ભગવાને એની રક્ષામાં સુદર્શન ચક્ર મૂક્યું હતું. ખરેખરો ભગત હતો અંબરીશ રાજા. પછી એને વ્રત ચાલતું હતું. એટલે વ્રત ચાલતું હતું ને એટલે બીજે દિવસે એને પારણાનો સમય, પારણા હતા. હવે પારણા હોય અને સાધુ આવે એટલે રાજી થાય કે ઓહો, મારા વ્રતના ઉપવાસમાં પારણાને દિવસે સાધુ આવ્યા તો સાધુને પણ આપણે પારણા કરાવીએ. એટલે અંબરીશ રાજાને ત્યાં શિષ્ય સહિત દુર્વાસા મુનિ આવ્યા ને એટલે આદર સત્કાર તો કર્યો અને કીધું પધારો મુનિ પધારો. મારા આજે ધન્ય ભાગ્ય કે મારે પારણાને દિવસે તમે અહીંયા પધાર્યા. એટલે દુર્વાસા કે અમારે હજી સ્નાન વિધિ બધું બાકી છે, એ કરીને આવું પછી પારણા કરીએ કે. અંબરીશ રાજાએ કીધું બહુ સારું. એટલે અંબરીશ રાજા રાહ જોતા હતા, પણ ઋષિને થોડુંક સ્નાન કરવામાં મોડું થઈ ગયું. એટલે અહીંયા પારણાનો સમય વ્યતીત થઈ જતો હતો. અને ત્યારે કેવું હતું
કે બધુંય નિયમથી થતું હતું. એટલે અત્યારે તો તમે ગમે તે પાયણા કરો તો એ કોઈ કહેતું નથી, ના કરો તો એ કોઈ કહેતું નથી. અને અત્યારે જે તપ થાય છે ને ભાઈ, એ કાંઈ પ્રસન્નતાને માટે થાય છે, કાંઈ ફળને માટે નથી કરતા. અને તઈએ તો ફળની આશા બધાયને હતી કે આપણે જે કાંઈ વ્રત કરીએ તો એ આ ફળને માટે થઈને વ્રત કરીએ. અત્યારે આપણે તપ કરીએ ને કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે તપ કરવાનું છે. એટલે દુર્વાસા ઋષિને વાર લાગી અને આવડા કે ટાઈમ વયો જાય. પછી બ્રાહ્મણોને પૂછ્યું, શાસ્ત્રમાં જાણતા હોય ને એને કીધું કે ભાઈ મારે પારણાનો ટાઈમ થઈ ગયો છે, આ ઋષિ આવ્યા નથી. આમંત્રણ નહોતું આપ્યું, વગર આમંત્રણે આવ્યા હોય ને એ તમારા શુકન કહેવાય. તમારે કાંઈ પ્રસંગ ઘરમાં હોય ને તમે આમંત્રણ આવો એ તો આવવાના જ હોય, આમંત્રણ છે એટલે. પણ વગર આમંત્રણે તમારા પ્રસંગમાં કોઈ વ્યક્તિ એવો આવે ને તો તમારા ભાગ્ય કહેવાય અને તમારું સત્કર્મ એમાં ફળ મળે તમને. એટલે બ્રાહ્મણોએ કીધું, એક કામ કરો, તમે તુલસી પત્ર અને જળ ખાલી મોઢામાં મૂકો. અને શાસ્ત્રનો એવો વિધાન છે કે પાયણા કર્યા પણ કહેવાશે અને પારણા ન કર્યા પણ કહેવાશે અને એમનું ફળ તમને મળી રહેશે એ કે. એટલે અંબરીશ રાજાએ પારણા તુલસી પત્ર અને પાન જળથી મોઢામાં મૂક્યું અને એ મૂકા ભેરા દુર્વાસા ઋષિ આવ્યા. દુર્વાસા ઋષિ ક્રોધિતો હતા જ. એને એમ થયું કે આને મારું અપમાન કર્યું. મને કીધું કે હું સ્નાન કરીને આવું પછી આપણે પાયણા કરીએ અને આને મને રાખીને પાયણા કરી લીધા ને એટલે ઋષિ કૃપાયમાન થઈ ગયા. એટલા બધા આકરા થઈ ગયા ઋષિ. બસ તે મને મૂકીને પાયણા જ કેમ કર્યા. હવે આવડો આ ભગવાનનો ભગત એવો આ ઋષિ હતા, ત્યાગી હતા દુર્વાસા, પણ ઓલો ગ્રહસ્થ હતો ને છતાંય ગ્રહસ્થની હાય એને લાગી. આપણે સાધુ હોય ને અને સામે ગ્રહસ્થ હોય ને તો એ વિચાર કરવો પડે અમારે સાધુ. સ્વામી તો એમ લખ્યું સાક્ષાત સંહિતામાં કે અમે કોઈથી બીતા નથી, કે એક ભગવાનના ભક્તથી બીએ છીએ. ભગવાનના ભક્તને બીવાનું કામ એટલા માટે કે જેવા છે એવા જો ના ઓળખાય ને અને આપણે એનો દ્રોહ થઈ જાય તો ભોગવવું પડે. એમ આ અંબરીશ રાજા ભગવાનના ભગત હતા, પણ દુર્વાસા એને ઓળખી ન શક્યા કે આ મારા કરતા અધિક સ્થિતિવાળો છે. પછી તો દુર્વાસાને અપરાધ થઈ ગયો. સુદર્શન ચક્ર ભગવાને એની રક્ષામાં મૂક્યું હતું. સુદર્શન ચક્ર આની પાછળ થયું, દુર્વાસાની પાછળ. જ્યાં જાય ત્યાં મોત જ દેખાવા માંડ્યું દુર્વાસા ઋષિને. બધે આટો મારી લીધો પણ ક્યાંય મેળ ખાય નહીં. સુદર્શન ચક્ર શાંત ન થાય. પછી એને એમ થયું કે હવે ભગવાન પાસે જાઉં અને ભગવાન જો મને બચાવે ને તો જ હું આમાંથી ઉગરું. પછી ખુદ ભગવાન પાસે ઋષિ ગયા. ભગવાન કે ભાઈ તે મારા ભગતનો અપરાધ કર્યો ને, હું હવે તને હું ઉગારી ના શકું. ભગવાને ના પાડી દીધી. હવે પછી શું થાય? અને ગમે એવો હોય ને ભાઈ, મોત દેખાય ને એટલે એ જેમ કે ને એમ કરવા તૈયાર થાય. રાવણ હતો ને, રાવણ, મંદોદરીએ એને કીધું કે આ બાણ છે ને હવે ભાઈ તને લીધા વિના જાહે નહીં, પણ એક ઉપાય હું તને બતાવું.
ક્ષત્રિયનું બાણ છે એટલે સ્ત્રી ઉપર એ બાણ ન પડે. તું મારા લુગડા પહેરી લે ને તો તારી બાણથી રક્ષા થાય, બાકી રક્ષા ન થાય. ધરતી ધ્રુજાવનારો રાવણ મોતને માર્યો સ્ત્રીના લુગડા પહેરવા તૈયાર થઈ ગયો. વિચાર કરો. એમ આ દુર્વાસા મુનિ હતા ને ભાઈ, ભગવાને એટલું કીધું કે હું તને ઉપાય બતાવું, એ ઉપાય તું જો કર ને તો તારું મૃત્યુ ના થાય, બાકી મૃત્યુ નિશ્ચિત જ છે. એટલે દુર્વાસા કે બતાવો પ્રભુ. તે અંબરીશ રાજાનો દ્રોહ કર્યો છે. હવે તું પાછો અંબરીશ રાજાની પાસે જેની ઘરે જા ને ભાઈ, અને એના પગમાં પડ અને તું એની માફી માગજે, તો સુદર્શન ચક્રથી તારી રક્ષા થાય. બાકી પાતાળમાં નથી થાય. અતળ વિતળ સુતળ પાતાળ આ બધાય લોકમાં કોઈ તારી રક્ષા નહીં કરે. રક્ષા એ પોતે જ કરે તો થાય તારી રક્ષા. એટલે સ્વામી એમ કહેતા કે આપણે જેનો દ્રોહ કર્યો હોય ને એની માફી માગવાથી તમારો છુટકારો થાય છે. બાકી દ્રોહ બીજાનો કર્યો હોય અને માફી ગમે એવડા મોટા હોય ને એનો તમે માફી માગો તો એનો અધિકાર નથી માફી આપવાનો. અને કદાચ માફી આપે તો માફી મળે પણ નહીં તમને. એટલે મહારાજે કીધું છે ને કે અમે ભગવાનના ભક્તથી બીએ એટલા માટે કે રખે ઈ જેવા છે એવા ન ઓળખાય. તો બીજું કોઈ બીવાનું કારણ નથી મહારાજને. એટલે ભગવાનના ભક્ત છે એને જેવા છે એવા આપણે ઓળખીએ ને તો જ આપણું કામ થાય. બાકી ભગવાનના ભક્તને જ્યાં સુધી આપણે ન ઓળખીએ ત્યાં સુધી આપણું કામ નથી થવાનું. એટલે વિચાર કરવાનો. એ સ્વામી કે કાંઈ ખબર ના પડતી હોય ને તો ધોહરા હમું તાણવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. ધોહરા હમું તમે તાણો ને તોય તમારે વાંધો ન આવે. ઓલો ગાડું હે ને, પેલા ખબર હોય તો ઓલા ગાડા હતા કીલવાળા, કપડા ઓરતા અંદર ઓલા કુચુર કુચુર ના થાય ને. એટલે એક ભાઈ ગાડું ઊંઘવા ઊભો તો રહ્યો પણ ખબર નહીં આમ ઊંઘવું કે આમ ઊંઘવું. પછી બાય માણસ હાયલું જતું હતું. બાય માણસને ખબર પડી ગઈ કે આને ગોટાડે ચડ્યો છે કે ખબર નથી પડતી. પછી બાય માણસ હાલતા ગયા ને એટલું કહેતા ગયા, કાંઈ ના સમજીએ તો ધોરા આમું તાણીએ. ઓઈલાને ખબર પડી ગઈ કે આમ આટો લેવાનો. એમ આપણે સત્સંગ કરીએ ને ભાઈ, કાંઈ ના ખબર પડતી હોય ને તો એટલું વિચારવું આપણે કે ભજન કરવું, સેવા કરવી અને કોકનું સારું બોલવું. સારું બોલશો ને તોય તમારું કામ, ભલે તમે કાંઈ સાધન નહીં કર્યા હોય અને તમે કોકનું સારું બોલશો ને તો એનું સારું થાય કે નહીં થાય એ ખબર નથી આપણને. પણ ભગવાન એમ કહે છે કે સારું બોલનારાનું પહેલાં સારું થાય. તમે નબળું કોકનું કહો ને તો એનું નબળું થતું થાય કે ના થાય, પણ એ પહેલાં તો આપણું નબળું થઈ જવાનું છે. એટલે કહેવાનું એ છે કે સત્સંગમાં છે ને ભાઈ, હાવ સ્વામી તો એમ કહેતા હતા કે હોનાનો હલ્લો કરવા જેવો છે. હોનાનો હલ્લો તમે કરો ને તો એમાં કોઈ દી ખોટ જ ના આવે. બાકી બીજો હલ્લો કરો ને તો એમાં ખોટ જ છે. એમ સત્સંગમાં સારું બોલતા શીખો, ભગવાનના ભગતના વખાણ કરતા શીખો, સત્સંગના વખાણ કરતા શીખો તો તમારે કોઈ દિવસ નુકસાની આવે જ નહીં. એટલે સત્સંગમાં હે ને ગુણ લેવો ને એ બહુ મોટી વાત છે. સહજાનંદ સ્વામી મહારાજ.